ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે છેલ્લે પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે હતી એની વાત કરી હતી. હવે આગળ આપણે વાત કરીશું દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કોને કહેવાય? તો જેમાં જે તત્વની 4D કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ના હોય. તો પહેલા તો આપણે શું લખીએ કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન 4D માં જાય ભરાય અને 4D કક્ષક સંપૂર્ણ ભરાયેલી ન હોય, બરાબર છે, તો એને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહેવાય. આ 3D આવે, આમાં શું આવે? 4D. એની જ વ્યાખ્યા આવે, ખાલી ચેન્જ શું કરવાનું છે? 3D જગ્યાએ તમારે 4D કહેવાની છે. આની અંદર કયા તત્વો આવે? તો આની અંદર બાળકો તત્વો જે આવે છે કયા નંબરથી કયા નંબરના આવે? તો 39 થી 48, જેનો પરમાણુ ક્રમાંક 39 થી 48 હોય. તો તત્વો કયા છે? તો આમાં જે તત્વો છે બાળકો, પહેલું તત્વ આવે છે ઇટ્રિયમ વાય અને છેલ્લું આવે છે કેડમિયમ. આમાં પણ ઇલેક્ટ્રોન રચના આપણે વાત કરીએ બાળકો, તો મેં તમને પહેલામાં જેમ કહેવાય તો એમાં પણ આવી રીતે આની અંદર પણ આવે છે ઇલેક્ટ્રોન રચના. તો પહેલા ઇલેક્ટ્રોન રચના તમને બતાવું છું. આ રહી ઇલેક્ટ્રોન રચના. ઇટ્રિયમ જો 4D1 5s2 4D2 5. જો હવે અપવાદ કયો છે? નિયોબિયમ. તો આમાં જુઓ 1 છે, પણ આમાં કેમ એવું થાય છે આપણે જોવાનું નથી. હા, તમને મોલિબ્ડેનમમાં પૂછે, બરાબર છે, તો તમને આવડવું જોઈએ. એ ભૂલ કરેલી છે, એમઓ આવશે, બરાબર છે. તો એની અંદર બરાબર છે. કેમ? કારણ કે અહીંયા 5 ઇલેક્ટ્રોન હોય તો એમાં સ્થાયીતા વધી જાય, એના માટે છે. પછી પાછું એમનું એમ છે, પછી છે કે અહીંયા આપતા આવ્યું સિલ્વરમાં. તો સિલ્વરમાં 5s1 4D10, બરાબર છે. તો અહીંયા તમે Ag+1 લો તો 5s1 થઈ જાય, બરાબર છે. તો અહીંયા આની અંદર ઇલેક્ટ્રોન રચના તમારે મોઢે કરવી પડશે, એમાં કંઈ નવું નથી કે મારે તમને શીખવાડવું પડે. પણ આની અંદર તમને ખબર પડવી જોઈએ કે ભાઈ અહીંયા જેમ પેલાની અંદર પ્રથમ સંક્રાંતિ શ્રેણીની અંદર જોયું એમ જ આની અંદર પણ આપણને એવું જોવા મળશે કે ભાઈ આ સંક્રાંતિ તત્વ છે નથી, એ બધી વસ્તુ આપણે ચેક કરવી પડે બાળકો. તો આની અંદર પણ તમે આ કેડમિયમની અંદર જશો તો Cd+2 બને છે છેલ્લે. તો Cd+2 ની અંદર 4D10 આવે. તો અહીંયા આ કેડમિયમ જે છે છેલ્લું તત્વ એ સંક્રાંતિ તત્વ નથી બાળકો. તો અહીંયા આપણે કેડમિયમ સંક્રાંતિ તત્વ નથી, એ આપણે સમજવું પડે. એની ઇલેક્ટ્રોન રચના અહીંયા તમને આપેલી છે, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના આપણે જોવાની. હવે હું ખાલી કેડમિયમની જરા વાત કરી લઉં. તો કેડમિયમની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય Cd, તો સૌથી પહેલા તો Cd જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 48. તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? ક્રિપ્ટોન Kr 4D10 5s2 4D10 5s2. હવે આની અંદર બાળકો આપણે જોઈએ કે Cd કેમ નથી સંક્રાંતિ તત્વ? તો આની અંદર Cd ની અંદર Cd તો આમાં તો ભરેલી જ છે. હવે Cd+2 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. તો શું આવશે? તમે જુઓ 4D10 5s0, બરાબર છે. તો એનો મતલબ અહીંયા 4D10 5s0 એનો મતલબ અહીંયા ઓક્સિડેશન અવસ્થામાં પણ સંપૂર્ણ ભરાયેલી છે, ભૂમિ અવસ્થામાં પણ સંપૂર્ણ ભરાયેલી છે, એટલા માટે તે સંક્રાંતિ તત્વ નથી. તો આની અંદર તમારે ખાસ આ યાદ રાખવાનું છે કે ભાઈ Cd કેમ સંક્રાંતિ તત્વ નથી એવું પૂછાય તો એ તમને આવડવું જોઈએ બાળકો. બીજું યાદ રાખજો Ag છે, કારણ કે Agમાં જો Ag ની વાત કરીએ બાળકો તો Ag જે છે આ લખાણ સંબંધી પ્રશ્નમાં પણ આપેલું છે 47 ક્રિપ્ટોન 4D10 5s1. સાહેબ સંપૂર્ણ ભરાયેલી, ઓકે નથી. ચલો Ag+1 લો તો ક્રિપ્ટોન 4D10 5s0. સાહેબ હજી પણ નથી, સંક્રાંતિ તત્વ ભરેલી છે, પણ Ag+2 પણ એની એક ઓક્સિડેશન અવસ્થા છે બાળકો, આ યાદ રાખજો. તો એમાં શું આવશે? 4D9, કારણ કે એક ઇલેક્ટ્રોન આમાંથી નીકળશે, એક ઇલેક્ટ્રોન આમાંથી નીકળશે, એટલે 4D9. એટલા માટે એ સંક્રાંતિ તત્વ છે. લખાણ સંબંધી પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન પૂછેલો છે બાળકો, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. કોયડામાં સ્કેન્ડિયમનો અને ઝીંકનું પેલું જે હતું એ પૂછેલું છે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું આવું બધું. સ્કેન્ડિયમ જે છે Z=21, તો એની ઇલેક્ટ્રોન રચના પૂછેલી છે. ઝીંકની જે ઇલેક્ટ્રોન રચના પૂછેલી છે કે ભાઈ ઝીંક કેમ છે નહીં સંક્રાંતિ તત્વ, મેં હમણાં સમજાવ્યું, તો આગળના લેક્ચરમાં સમજાયેલું. તો અહીંયા આ સંક્રાંતિ તત્વ છે, પરંતુ Cd કેડમિયમ સંક્રાંતિ તત્વ નથી બાળકો. હવે આપણે તૃતીય સંક્રાંતિ શ્રેણી તરફ જઈશું કે એની અંદર કયા કયા તત્વો આપણને જોવા મળે.
તો એની અંદર થોડું ધ્યાન રાખવું પડે બાળકો, કારણ કે એની અંદરથી લેન્થેનોઇડ શ્રેણીને નીકળતી હોય છે. તો આ લેન્થેનોઇડ શ્રેણી આમાંથી નીકળે છે, માટે આમાં ધ્યાન રાખવું. તો આમાં કોણ આવે? સૌથી પહેલા તો વ્યાખ્યા શું લખી શકાય? તો જે તત્વની છેલ્લો ઇલેક્ટ્રોન 5D માં ભરાય અને પાછી 5D સંપૂર્ણ ભરાયેલી ન હોય, યાદ રાખજો, સંપૂર્ણ ભરાયેલી ન હોય તો એને કહેવાય. સાહેબ પરમાણુ ક્રમાંક કયા વાળા તત્વો આની અંદર આવે? તો બસ એ ધ્યાન રાખવાનું છે તમારે આની અંદર ખાસ. તો જુઓ, આમાં પરમાણુ ક્રમાંક 57, એના પછી ડાયરેક્ટ 72 થી 80, બરાબર છે. આ બધા તત્વો એની અંદર આવે. 52 નંબરમાં છે તો લેન્થેનમ આવે, 72 નંબરમાં આવે છે હફનિયમ, બરાબર છે. અને છેલ્લે 80 નંબરમાં જે આવે છે, કોણ આવે છે? તો 80 નંબરની અંદર આવે છે મર્ક્યુરી, એટલે કે Hg. તો આની અંદર સંક્રાંતિ તત્વ એક નથી. કોણ નથી? Hg. એની ઇલેક્ટ્રોન રચના તમને ખાલી બતાવી દઉં છું. આ તત્વોની તમે જોઈ શકો છો બાળકો. લેન્થેનમ 57, પછી 72 થી ચાલુ કરીને 80. તો લેન્થેનમની છે 5D1 4s2, પણ પછી તમે જુઓ એમાં F ઉમેરાય છે, પણ તમારે તો ખાલી Fમાં 14 જ લખવાની છે, એટલે મોઢે થઈ જશે. 5D1, 5D2, 5D3, 5D4, 5D5, 5D6, 5D7, 7 પછી ડાયરેક્ટ 9. એક આમાં થોડું જુઓ, પ્લેટિનમમાં ધ્યાન રાખજો. 8 ની જગ્યાએ 9 છે, અહીંથી એક ઇલેક્ટ્રોન અહીં આવી જાય છે. 5D10, 6s1, બરાબર છે, એ ભરાયો ગોલ્ડમાં. અને છેલ્લે મર્ક્યુરી 4f14, 5D10 અને 6s2. તો આપણે આ ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી પડે, બરાબર છે. તો હું બધી નથી લખતો. દાખલા તરીકે 6s2 અને 5D10 છે, તો આપણે એની વાત કરીએ કે ભાઈ મર્ક્યુરી જે છે એ મર્ક્યુરીની ઇલેક્ટ્રોન રચના છે. પહેલાં તો એને આગળ આપણે શું લેવું પડશે? ઝેનોન લેવો પડશે. ઝેનોન, અને એમાં હું દર્શાવું કે ભાઈ એની અંદર 6s2 છે અને 5D10 છે, બરાબર છે, કારણ કે કાઢવાના ઇલેક્ટ્રોન થશે તો આમાંથી જ થશે. તો આની અંદર આપણે જોઈએ, તમે જુઓ Hg ની એક ઓક્સિડેશન અવસ્થા છે +1, તો શું આવશે? તમે જુઓ Xc 6s1 5D10. Hg ની બીજી એક ઓક્સિડેશન અવસ્થા છે +2, તો એમાં શું આવશે? Xc 6s0 5D10. તો બધી જ રીતે ભૂમિ અવસ્થામાં અને ઓક્સિડેશન અવસ્થામાં બધાની અંદર ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ડી કક્ષક ભરાયેલી છે, માટે આ સંક્રાંતિ તત્વ નથી બાળકો, યાદ રાખજો. તો આમ તૃતીય સંક્રાંતિ શ્રેણીની અંદર પણ આ જે છેલ્લું તત્વ છે, બરાબર, બધાની અંદર છેલ્લું તત્વ જે આપેલું છે મોટાભાગે સંક્રાંતિ નથી. પણ એ કેમ નથી? તો એ 2 માર્કમાં પૂછાય તો આપણે એ મોઢે કરવું પડે બાળકો. એના પછી હવે ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાંથી તો લગભગ બધા F વિભાગમાં જતા રહે છે, પણ અહીંયા આપણે બહુ ઓછા તત્વો છે, તો 2 તત્વોની આપણે અહીંયા ખાલી વાત કરવાની છે, 89 નંબરનું, 104 નંબરનું, બરાબર છે. 2 તત્વોની વાત કરીશું. તો એમાં એક આવે એક્ટિનિયમ આવે છે. કયું આવે છે? એક્ટિનિયમ. અને બીજું એક આપણે અહીંયા લઈશું 104 નંબરનું, જેને આપણે કહીશું રુથરફોર્ડિયમ, બરાબર છે. આમ તો બીજા પણ છે આની અંદર, એક્ટિનિયમ, રુથરફોર્ડિયમ, બરાબર છે, પણ આપણે AC અને અહીંયા કયું લઈશું? આપણે રુથરફોર્ડિયમ. અને પછી 104 થી આગળ છે બધા આવશે, બરાબર. 104 થી 112 સુધી આવે છે, પણ આ વચ્ચેના પાછા F વિભાગમાં જાય છે. તો એની ઇલેક્ટ્રોન રચના તમને બતાવું તો આ રહી. એની ઇલેક્ટ્રોન રચના બતાવી દઉં તમને, બરાબર. આ રહી જુઓ: રુથરફોર્ડિયમ, ડુબનિયમ, સિબુર્ગિયમ, બોરિયમ, હાસિયમ, મેટ્રિનિયમ, દર્મસ્ટાડિયમ, રોજેન્ટિયમ. આની ઓક્સિડેશન અવસ્થાઓ, આની ઇલેક્ટ્રોન રચનાઓમાં થોડી વિવિધતા પણ તમને જોવા મળે. જો 5Fમાં તો 14 લેવાના, 1 2 3 4 5 6 7 7 નથી. તમે જો 8 8 બે વખત 10 10. તો આમાં કોપરનિશિયમમાં એ જ વસ્તુ દાખલા તરીકે લાગુ પડે, પણ આમાંથી કશું આપણે બીજું પૂછવાનું નથી, બરાબર છે. એટલે તમે આ યાદ રાખજો. બીજું બાળકો, આ દરેક શ્રેણી જે આપણે જોઈ છે એ દરેક શ્રેણીની કંઈક ને કંઈક સામાન્ય ઇલેક્ટ્રોન રચનાઓ આવે, કોઈની ને કોઈની. દાખલા તરીકે હું હવે આ તૃતીય સંક્રાંતિ શ્રેણી જોઈએ, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખાય? તો આપણે બધામાં જોયું 5D આવે ને 6s આવે. તો આ તૃતીય સંક્રાંતિ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મારે લખવી હોય તો શું લખાય? તો બધામાં આગળ શું આવે? ઝેનોન. પછી 5Dમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો 1 થી માંડીને કેટલા આવે છે? 10. અને 6sમાં કાં તો 1 ઇલેક્ટ્રોન હોય કાં તો 2 ઇલેક્ટ્રોન હોય. તો આ એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. એવી જ રીતે મારે ચતુર્થ શ્રેણીની જો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા લખવી હોય તો શું લખાય? તો આમાં બધામાં રેડોન આવે. શું આવે છે? રેડોન, Rn. તો Rn કૌંસમાં આવશે.
એના પછી કોણ આવે તો સાહેબ 6D આવે આમાં, કારણ કે આમાં આની વ્યાખ્યા ખબર પડી જવી જોઈએ. છેલ્લો ઇલેક્ટ્રોન 6D માં ભરાય અને 6D સંપૂર્ણ ભરાયેલી ન હોય તો 6D માં 1 થી શું આવે 10. 6D ની આગળ તો 7s આવે, તો 7s માં કાં તો 1 ઇલેક્ટ્રોન કાં તો 2 ઇલેક્ટ્રોન. આ જાતે બનાવતા આવડવું જોઈએ ઇલેક્ટ્રોન રચના જોઈને. એવી જ રીતે દ્વિતીય શ્રેણીની અંદર પણ તમને બનાવતા આવડવું જોઈએ કે એની ઇલેક્ટ્રોન રચના જે સામાન્ય ઇલેક્ટ્રોન તો એમાં આની જેમ જ બનાવવાની 4D 1 to 10, 5s 1 to 2. તો આમાં શું આવશે? આમાં આગળ કોણ આવે? ક્રિપ્ટોન આવે. દાખલા તરીકે અહીંયા લખી દઉં, ચલો ક્રિપ્ટોન. અને પછી કોણ આવે? 5D છે, આમાં 4D આવશે. 4D 1 to 10 અને 5s 1 to 2. આમાં કોણ આવે? તો આમાં આર્ગન. આમાં કોણ આવશે? 3D આર્ગન. તો 3D 1 to 10 અને 4s 1 to 2. તો આની સામાન્ય ઓક્સિડેશન હોય તો બધાની તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઓક્સિડેશન અવસ્થા નહીં, સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. આમાં આર્ગન આવે, ક્રિપ્ટોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. 3D 4D 5D 6D. અહીં 3D હોય તો s વાળો એનથી એક વધારે લેવાનું. 3D તો 4s, 4D તો 5s, 5D તો 6s અને 6D તો 7s. તો બધાની ઇલેક્ટ્રોન એક નહીં આવડે એટલે બધાની આવડે. તો આ ચારે ચાર શ્રેણીઓ જે છે એની ઇલેક્ટ્રોન રચના આવડી જોઈએ. કેમ, કોણ નથી, કોણ સંક્રાંતિ તત્વ નથી. કોપર, ક્રોમિયમ અને કોપરની અંદર શરૂઆતની વાત કરી પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ક્રોમિયમ અને કોપરની અંદર કેમ એમાં અપવાદ જોવા મળે છે, એની ઓક્સિડેશન અવસ્થાઓ કેમ જોવા મળે છે આવી, કેમ ઇલેક્ટ્રોન આમાં 4s માં 1 થઈ જાય છે અને આમાં 5 આવી જાય છે, આમાં કેમ 4s માં 1 થયો અને આમાં 10 આવી ગયા, એ બધું મેં તમને સમજાવ્યું. તો આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય બાળકો, તો એ તમને આવડવા જોઈએ. તો અહીંયા જેટલી પણ બેઝિક વાત હતી એ મેં તમને કહી દીધી. હવે બાળકો, સંક્રાંતિ તત્વોના 2 પ્રકારના ગુણધર્મો આવે છે. એક ધાત્વીય ગુણધર્મ આવે છે, બરાબર છે. ધાત્વીય ગુણધર્મો એટલે આ બધી ધાતુઓ છે બાળકો. તો ધાત્વીય ગુણધર્મો હશે. કયા કયા ધાતુના ગુણધર્મો વર્ષોથી ભણતા આવ્યા છો? ઉચ્ચ તનન પ્રબળતા, ખેંચી શકાય, તનન પ્રબળતા વધારે હોય, તણાવપણું એની અંદર જોવા મળે, ટીપાઉપણું જોવા મળે, આ બધા ધાત્વિક ગુણધર્મો છે. વાહકતા એની અંદર જોવા મળે, વિદ્યુતની ઉષ્માની બંનેની. તો બસ આ ધાત્વીય ગુણધર્મો થઈ ગયા. 4 નામ લખવાના છે. હવે આના ધાત્વીય બંધારણો તમારે જોવાના છે કે એના બંધારણો કયા જોવા મળે છે. પહેલા ચેપ્ટરની અંદર આપણે તો આ તમારે MCQમાં પૂછાય છે એટલે ખાસ મોઢે કરવા પડશે. આ મોઢે કરવા પડે, આમાં કોઈ રસ્તો નથી. તમે જુઓ, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી તો SC, તો એનું SCP ખબર છે ને, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, BCC રચના યાદ હશે. ટિટેનિયમ SCP તો BCC, પછી વેનેડિયમ તો BCC. આ બધું તમારે આખું ટેબલ આપેલું છે. આ ટેબલમાં મારે કશું નથી, આ મોઢે કરવા પડે કે ભાઈ કયા તત્વનું કયા પ્રકારનું લેટિસ બંધારણ ધરાવે છે. આપણે લેટિસ બંધારણો પહેલા ચેપ્ટરમાં ભણેલા છે. તો આ તમારે આખું મોઢે કરવું પડશે. આમાં સમજવા નથી, આ મોઢે કરવું જ પડશે, એમાં કોઈ છૂટકો નથી. તો આ કોષ્ટકની અંદર લેટાઇસ બંધારણો આપેલા છે, તમારે મોઢે કરવા પડશે. બધા 3 શ્રેણીઓના આપેલા છે, બરાબર છે. 3 શ્રેણીઓના છે, 4 શ્રેણીઓના નથી. BCC એટલે શું કહેવાય ગુજરાતીમાં? અંતઃકેન્દ્રીય સમઘનિત, બરાબર છે. આ નીચે આપેલું છે જો. HCP એટલે ષટકોણ, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એટલે ષટકોણીય સમસંકુલિત. X લખેલો હોય તો એક વિશિષ્ટ ધાતુ બંધારણ. CCP તો સમઘનીય ક્યુબિક ક્લોઝ પેક. તો બાળકો, અહીંયા બધી જ વસ્તુ તમને આપેલી છે, એ ખાસ આ મોઢે કરવું પડશે, બરાબર. તો આમ આ બધા જે પ્રશ્નો છે આની અંદર રેફરન્સ બુકમાં આ 5મો પ્રશ્નો, તો 1 થી 5 પ્રશ્નો લગભગ આપણે મોટા ભાગે બધા પૂર્ણ થયા છે બાળકો, બરાબર છે. તો આ જે છે તમારે દરેકે બધું મોઢે કરવું, બરાબર છે. બધાની ઇલેક્ટ્રોન રચનાઓ હાલ તમને કોષ્ટક બતાવ્યું હતું એ દરેક જણાએ સારી રીતે મોઢે કરવું. ઓકે, બાય સ્ટુડન્ટ.